સુરેન્દ્રનગરમાં નાળધ્રીથી ખેતરડી તરફ જતા મુખ્ય માર્ગ પર અકસ્માતમાં કાર નાળામાં ખાબકી। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં નાળધ્રીથી ખેતરડી તરફ જતા મુખ્ય માર્ગની સમારકામ કામગીરી લાંબા સમયથી અધૂરી પડેલી હોવાથી ફરી એકવાર અકસ્માત સર્જાયો છે। રસ્તો બિસ્માર બની જતા તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ ડાયવર્ઝન પાસે કોઈપણ પ્રકારનું ભય સૂચક અથવા ચેતવણી બોર્ડ મુકાયું ન હોવાને કારણે વાહન ચાલકો જોખમમાં મુકાઈ રહ્યા છે। એક કાર ડાયવર્ઝન પાસે સમયસર વળાંક ન લઈ શકતા સીધી નાળામાં ખાબકી ગઈ હતી। અચાનક બ્રેક મારતા કાર પરનો કાબુ ગુમાવતા કાર નાળા તરફ વળી ગઈ અને અકસ્માત સર્જાયો। કારમાં સવાર 3 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ આસપાસના ગ્રામજનો સ્થળ પર દોડી આવ્યા હતા। સ્થાનિક લોકો જણાવે છે કે રસ્તાનું રિપેરિંગ ઘણા સમયથી બંધ છે અને ડાયવર્ઝન રસ્તો દૂરથી નજરે ન પડવાને કારણે વારંવાર અકસ્માત સર્જાયા છે। થોડા મહિના પહેલા ચિત્રોડી ગામ નજીક સમાન સ્થળે કાર નાળામાં ખાબકતા 4 લોકોના મોત નીપજ્યા હતા, છતાંય તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન। ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક। સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ। આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે। આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા। મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી। ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક। સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ। સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31।